નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયત દ્વારા સુરનગર જિલ્લા ફરિયાદ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતમાં સીસીટીવી લગાવવાના આદેશનો અનાદર, કોને બચાવવા માટે ગ્રામ પંચાયત સભ્ય સચિવ કેમેરા લગાવતા નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું। લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા સાથે લખતર ગ્રામ પંચાયત કમ્પાઉન્ડમાં બે કરતાં વધારે વાર મહિલા સરપંચના પુત્ર દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું। સાથે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ક્યારેક જ આવે છે અને તેમની જગ્યાએ તેમના વહીવટદાર પતિ જ ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશી ઉપર બેસી વહીવટ કરતા હોવાનું જણાવી ગ્રામ પંચાયતમાં સીસીટીવી લગાવવા માટે થઈને પહેલાં તાલુકા ફરિયાદ અને ત્યારબાદ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર આ પ્રશ્ન મૂકવામાં આવ્યા હતા। બંને કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા લખતર ગ્રામ પંચાયતમાં લેખિત સીસીટીવી કેમેરા લગાવવા માટે કાર્યવાહી કરવા અને તેનો અહેવાલ મોકલી આપવા જાણ કરવામાં આવેલ છે, તેમ છતાં કાર્યવાહી કરવામાં આવી નથી। સાથે પ્રવીણભાઈ મારુણિયા દ્વારા લખતર પોલીસ સ્ટેશનથી લઈ રેન્જ આઈજી, રાજકોટ ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય સુધી લેખિત રજૂઆત કરી છે, તેમ છતાં ભૂતપૂર્વ ગ્રામ પંચાયત સભ્ય સચિવ હર્ષદ દેસાઈ અને હાલના સભ્ય સચિવ ચેતન જાદવ દ્વારા સીસીટીવી લગાવવાનો કોઈ નિર્ણય ના લીધો હોય તેમ આજ સુધી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી। આથી પ્રવીણભાઈ મારુણિયા અને લખતર ગ્રામના જાગૃત નાગરિકોમાં એક જ ચર્ચા ચાલી રહી છે, જો એસઓજી, પોલીસ, હોટલ, પાનના ગલ્લા સહિતની જાહેર જગ્યાએ સીસીટીવી ન હોય તો સરકારશ્રીના સીસીટીવી લગાવવાના જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે, તો લખતર ગ્રામ પંચાયત સામે શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી? તો લખતર ગ્રામ પંચાયત સભ્ય સચિવ શા માટે આ કેમેરા લગાવતા નથી પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે હાલની અંદર દરેક કચેરીની અંદર સીસીટીવી કેમેરા લગાવવા માટે થઈ અને સરકારશ્રી દ્વારા આદેશ આપવામાં આવે છે। મંદિર, મસ્જિદ સહિતની જગ્યાએ પણ સીસીટીવી લગાવવા માટે થઈ અને આદેશો આપવામાં આવે છે અને ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર પણ જો સરકારશ્રીના અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવતો હોય તેમ છતાં કેમેરા કેમ લગાવવામાં આવતા નથી?